સુરતના ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી કિશોરસિંહ પઢિયારે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। ફાયરના અધિકારી દ્વારા પોલીસને માહિતી આપવામાં આવતા પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી કિશોરસિંહ પઢિયારે અગમ્ય કારણસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। આજે સવારે 6 વાગ્યે ડ્રાઈવર કિશોરસિંહ પઢિરિયા જોબ ઉપર હાજર થયા ન હતા। ત્યારબાદ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને ફોન કર્યો હતો। 7 થી 8 ફોન કિશોરસિંહ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ ફોનનો કોઈ જ જવાબ મળ્યો ન હતો। ત્યારબાદ ફાયરના કર્મચારીઓ કિશોરસિંહના ઘરે ગયા, જ્યાં બારીમાંથી કિશોરસિંહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ આવ્યા હતા। ત્યારબાદ ફાયરના કર્મચારી દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી। પોલીસે આ કર્મચારીના મૃતદેહને પીએમ અર્થી હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઘટનામાં સવારે 6 વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે। હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પઢિરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ, એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ। 8 થી 10 ફોન કરીને એમણે ફોન ના ઉચકા એટલે કર્મચારી 6:30 વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ। 6:30 તપાસ કરતાં દરવાજા અંદરથી બંધ હતા, કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પર કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢિરિયા સાડીને પંખા જોડે બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ। ત્યારબાદ પોલીસ કંટ્રોલને, ફાયર કંટ્રોલને, લાગત અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ। 108ની ટીમને બોલાવેલ। 108ની ટીમના હાજર કર્મચારીઓએ એમને મૃત જાહેર કરેલ। ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સદર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે, જેથી કર્મચારી આજે હાજર નથી। ફેમિલીમાં કોણ કોણ હતું? ફેમિલીમાં એમની એક 13 વર્ષનો એક છોકરો છે અને વાઈફ છે, જે બંને હાલમાં ગામ છે અને આ કર્મચારી ઘરમાં એકલા છેલ્લા 2-3 દિવસ ત્યાં હતા।